નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે કાલચક્રમાં વાત કરવી છે પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રચાર. જે મુદ્દાઓ ઉભા કરવામાં આવ્યા છે એવા જ મુદ્દાઓ ગુજરાતને લાગુ પડે છે. ત્યાં નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની જે મમતા બેનર્જીની સરકાર છે એની સામે કેમ્પેઇન જબરજસ્ત અત્યારે ચલાવી રહ્યા છે. દેશના પ્રશ્નો બાજુ પર મૂકીને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં એવો વ્યસ્ત છે અને એમાં એમણે એ જે મુદ્દાઓ ઉભા કરી રહ્યા છે એ જ મુદ્દાઓ ગુજરાતમાં જે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ રાજ્યમાં લાગુ પડે છે. ભલે મોદી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં સત્તા પરિવર્તન કરવાની હાકલ કરતા હોય, બદલાવ માટે વર્ષોથી લોકો રાહ જોતા હોયની વાત કરતા હોય અને બંગાળની પ્રજા હાર માનવા વાળી નથી એવા ઉત્સાહજનક પ્રવચનો પણ કરી રહ્યા છે. પડકારો આવ્યા ત્યારે સાહસથી તેનો પશ્ચિમ બંગાળના લોકોએ સામનો પણ કર્યો છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં મોદીએ જે કહ્યું એવી જ હાલત આજે ગુજરાતની છે. તો ગુજરાતના લોકો શું પરિવર્તન ઈચ્છે છે ખરા? પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં એક જ સરખી હાલત છે. મોદીના ભાષણથી ગુજરાતમાં પરિવર્તન આવશે કે કેમ? ગુજરાતના લોકો પણ એવું જ ઈચ્છી રહ્યા છે. પશ્ચિમ બંગાળ જેવી હાલત ગુજરાતની અત્યારે છે અને એટલા માટે આપણે આજે વાત કરવી છે કે જે નરેન્દ્ર મોદી ભાષણ આપી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં એ કેવું છે અને ગુજરાતમાં કેવી હાલત છે એની વાત કરી. પહેલા આપણે મોદી સાહેબને સાંભળી લઈ કે એ શું કહી રહ્યા છે અને જેથી કરીને આપણે ખ્યાલ આવે કે વાસ્તવમાં કેવી પરિસ્થિતિ છે, એના ઉપરથી આપણે અંદાજ આવે કે મોદી સાહેબ શું કહી રહ્યા છે. जागती हुई चेतना है, ये उस बदलाव की आहट है जिसका इंतजार वर्षों से किया जा रहा है. साथियों, बंगाल की आत्मा कभी हार मानने वाली नहीं है. जब जब इस भूमि के सामने चुनौतियां आई है तब तब यहां की जनता ने साहस के साथ उनका सामना किया है. आज भी वही समय है. कुछ लोग आपको डराने की कोशिश करेंगे. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો कार्यक्रम जैसे ये જોઈએ. कुछ लोग कहेंगे कि बदलाव संभव नहीं है, लेकिन याद कर रहिए और याद जरूर रखे, जब जनता ठान लेती है तो कोई भी ताकत उसे रोक नहीं सकती. और बंगाल की जनता ने जब भी ठाना है इतिहास बदल कर दिखाया है. आज मुझे इस ऐतिहासिक ब्रिगेड मैदान में वही आत्मविश्वास मेरी आंखों के सामने दिखाई दे रहा है. याद रखिए, इस बार चुनाव सिर्फ सरकार बदलने का नहीं है. इस बार चुनाव बंगाल की आत्मा को बचाने का चुनाव है. તો બંગાળની આત્મા બચાવવા માટેની ચૂંટણીની વાત કરીએ છીએ. મોદી સાહેબ તો ગુજરાતમાં કેવી હાલત છે એ પણ જોયું છે. ગુજરાતમાં 20 લાખ ચોરસ મીટર જમીન ઉદ્યોગોને આપી દીધી છે. 3000 ગામોમાં ગૌચર રહ્યા નથી. 8 થી 9000 ગામો એવા છે કે જ્યાં ગૌચર એકદમ ઓછું છે, નિયમો પ્રમાણે હોવું જોઈએ. 13 લાખ હેક્ટર જમીનના વિવાદોમાં અત્યારે 20 લાખ જેટલા લોકો સીધી લડાઈ આપી રહ્યા છે 13 લાખ હેક્ટર જમીન ઉપરના. અને બીજા એટલા જ ખેતીની જે જમીન છે એમાં વીજળીના પોલ નાખવામાં રહે અદાણીથી લઈને બીજી બધી કંપનીઓના, એના પણ એટલા જ 20 લાખ જેટલા લોકો એની સામે ખેડૂતો લડી રહ્યા છે.
શિક્ષણ, આરોગ્ય, સ્થાનિક રોજગારી આપવામાં સદંતર સરકાર ગુજરાત સરકાર નિષ્ફળ નીવડી છે. ગુજરાત મોડેલથી મોદીએ સત્તા તો મેળવી, પણ ગુજરાત અનેક ક્ષેત્રે શરમ અનુભવે એવી હાલત છે. મોદીએ શું કહ્યું તે સાંભળીએ. પસીનાની કિંમત નહીં સમજો, અમારો પસીનો તો અમારા ભાગ્યની રેખાઓ તય કરનારો છે, અમારા ગુજરાતના ભાગ્યની રેખાઓ તય કરનારો છે. તમારે માટે અમારો પરસેવો એ કદાચ ગંદી નાલી હશે, તમને અમારા પસીનામાંથી ગંધ આવતી હશે, અમને તો અમારા ગરીબના કપાળમાં ચમકતો પસીનો સોનાની જેમ ચમકતો સોનાની જેમ ચમકતો અમારો પસીનો દેખાય છે. તો હાલત શું છે? પસીનો ભલે દેખાતો, શું વાત, હાલત શું છે? ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતમાં જે એક નંબરના દાવાઓ કરવામાં આવતા હતા અત્યારે નથી. અન્યાય મોટા પ્રમાણમાં નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર કરી રહી છે. 221 પડતર પ્રશ્નો અત્યારે દિલ્હી સમક્ષ, નરેન્દ્ર મોદી સમક્ષ ગુજરાતના પડેલા છે. સળગતા પ્રશ્નો, જે વર્ષોથી માંગણી હતી એવા પ્રશ્નો, કામો અત્યારે પડેલા છે. એક પણ કામ નરેન્દ્ર મોદી કરતા નથી. અને આ આપણા મુખ્યપ્રધાન એની સામે અવાજ ઉઠાવી શકતા નથી. ભાજપના 25 લોકસભાના સભ્યો પણ અવાજ ઉઠાવી શકતા નથી. ખેતીમાં વીજળીમાં પણ એવી જ હાલત છે. ખેતીના વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે, એમાં પણ એવી જ હાલત છે. 22 વીજ લાઈન ગુજરાતમાંથી પસાર થઈ રહી છે. આગામી 5 વર્ષમાં ગુજરાતમાં ચારે બાજુ વીજ લાઈનોના થાંભલાઓ હશે. 20,000 ખેડૂતોની 25,000 હેક્ટર જમીન એમાં જઈ રહી છે અને આડેધડ રીતે એમાં નાખવામાં આવી રહી છે. ખેડૂતોની વાત સાંભળવામાં આવતી નથી. અને આ જ ભૂપેન્દ્ર પટેલની સરકાર એના ઉપર અત્યાચાર કરી રહી છે. 15 લાખ ખેડૂતોને સીધી અસર થવાની છે. કાયદોની વ્યવસ્થા બિલકુલ કથળી ગઈ છે. ડ્રગ્સ અને દારૂનું હબ ગુજરાત બની ગયું છે. લગભગ 18 લાખથી વધારે કેસ જિલ્લા અને નીચલી કોર્ટ અને અદાલતોમાં, બીજા ગણીએ તો 22 લાખ જેટલા કેસ અત્યારે પડતર છે. 22 લાખ માનવ આંક જે છે એમાં પણ ગુજરાત પાછળ છે. દૂધની નકલી દૂધના ફેક્ટરીઓ પકડાઈ રહી છે, ટેન્કરો પકડાઈ રહ્યા છે. એવો આરોપ મૂકવામાં આવે છે કે રોજના 300 ટેન્કર આ દૂધની ડેરીઓમાં બનાવટી નકલી પાણી ભેળવેલું દૂધ ભેળસેળિયું નાખવામાં આવી રહ્યું છે અને લોકોને પીવડાવવામાં આવી રહ્યું છે. ઝેરી દૂધ પીવડાવવામાં આવી રહ્યું છે. કયા સરકારો તમે અહીંયા નિયુક્તિ કરી છે ગુજરાતમાં, અને એટલા માટે તમારી સામે અવાજ પણ ઉઠાવી શકતા નથી. 144ની કલમનો બેફામ ઉપયોગ અત્યારે હર્ષ સંઘવી કરી રહ્યા છે. ખોટા ગુજરાતના દાખલા આપવામાં આવી રહ્યા છે, પરંતુ ખરેખર વાસ્તવિકતા કંઈક જુદી છે. આરોગ્યમાં પણ એવી જ પરિસ્થિતિ છે. જોઈએ એક આરોગ્ય આદિવાસી વિસ્તારમાં એક મહિલાને આ રીતે ઉચકીને લઈ જવામાં આવે છે. 31 જાન્યુઆરી 2026ની રાજ્યમાં બાળકોમાં કુપોષણ વધારે છે. છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં સૌથી વધારે છે. આ 2 જિલ્લાઓમાં, એમાં આ બંને જિલ્લાઓ થઈને લગભગ 16,000 જેટલા બાળકો કુપોષિત છે. એની માતાને ડિલિવરી માટે પૂરતી સગવડતા નથી મળતી અને બાળકો એટલા માટે આ જોઈ શકીએ છીએ કે કઈ રીતે એક સગર્ભા મહિલા કે જે બાળકને જન્મ આપવાની તૈયારી છે એને આ રીતે લઈ જવા પડે છે. એવી હાલત આજે છે. અને એટલા માટે કુલ બધા થઈને નર્મદા જિલ્લામાં લગભગ 8,881 બાળકો અને છોટાઉદેપુર અને એની સાથે જો મળીએ, છોટાઉદેપુર સાથે બીજા 16,000, તો માત્ર આ 2 જિલ્લાઓમાં જ લગભગ 24-25,000 બાળકો કુપોષિત છે. બીજા કેટલા બાળકો છે? 25,203 બાળકો આ રીતે 2 જિલ્લાઓમાં છે. 1 વર્ષમાં 50,000 ઘર ઉપર બુલડોઝર આજ ભૂપેન્દ્ર પટેલની સરકારે તોડી નાખ્યા છે. 33% ગરીબો ગુજરાતમાં છે. અને એટલા માટે આજે ગુજરાતમાં પણ લોકો એના આત્મા ડંખી રહ્યો છે. 15 લાખ લોકોને રહેવા માટેના મકાનો નથી, ખાવાના ધાન નથી. આજે પણ ગુજરાતમાં 2026-27માં 10 કિલો અનાજ પાછળ 52 કરોડનો ખર્ચ માત્ર 2 જિલ્લાઓમાં કરવામાં આવ્યો હતો. 1 જિલ્લામાં ઓછામાં ઓછા 20 કરોડ જેવા ખર્ચ અત્યારે કરવામાં આવી રહ્યો છે. અને 70% લોકોને અનાજ અત્યારે આપવું પડે એવી પરિસ્થિતિ સરકારની સસ્તી અનાજની દુકાનોમાંથી. બીજી બાજુ વાઇબ્રન્ટ ગુજરાતના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ 1 કરોડ ગરીબ લોકો મનરેગા હેઠળ મજૂરી મેળવે છે. ઇવેલ્યુએશન ઇન્ડેક્સ 2024 પ્રમાણે ગુજરાત રોજગારી સર્જનમાં પણ પછાત રહ્યું હતું. અને ગૌચરની જે જમીનની આપણે વાત કરી, તો ગૌચરની જમીન પણ આપણે જોઈએ કે આમ આદમી પાર્ટીના નેતા શું કહે છે. એ ખેડૂતો, માલધારીઓ, શ્રમિકોની સરકાર નહીં, પરંતુ ઉદ્યોગપતિઓની સરકાર છે. અને એની આ સાબિતી છે. અત્યારે ગૌચરો ખવાઈ ગઈ છે. 100 ગાયોએ 40 એકર ગૌચર હોવું જોઈએ. અત્યારે ગુજરાતના 9,000 ગામડાઓમાં આ ગૌચરો માત્ર કહેવા પૂરતા બચ્યા છે. 9,000 ગામડાઓમાં.
18 લાખ ચોરસ મીટર જમીન આ સરકારે ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે. છેલ્લા 2 વર્ષમાં 103 કરોડ ચોરસ મીટર ગૌચર અને પડતરની કાં તો વેચાતી અથવા તો ભાડે પેટે સરકારે પધરાવી દીધી ઉદ્યોગપતિઓને. આ શું કરવામાં બેઠા છો તમે? આ આપણા બાપુજીનું ગુજરાત છે. આ ભાજપના બાપુજીનું ગુજરાત છે, એમનો કહેવાનો મતલબ એ છે. તો આ વાત હતી કે ગુજરાતમાં કોણ ખરેખર ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદી શું કહે છે? સ્વાભિમાનની લડાઈનો આપણે આરંભ કર્યો હતો, ગૌરવ યાત્રા લઈને નીકળ્યા હતા. આ ગૌરવ યાત્રા વિજય યાત્રામાં પરિણમી હતી અને વિજય યાત્રાએ વિકાસ યાત્રાના બીજ વાવ્યા હતા, જે આજે સિદ્ધિ યાત્રા રૂપે આપના ગામમાં ફરી પધાર્યા છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો આવી મોટી મોટી વાતો તો કરે છે નરેન્દ્ર મોદી, આત્માની વાતો કરે છે. હવે પશ્ચિમ બંગાળમાં જઈને એ પણ કરે છે, સ્વાભિમાનની ગુજરાતમાં વાત કરતી, ત્યાં આત્માની વાત કરી રહ્યા છે. તો આ રીતે દરેક જગ્યાએ આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી આવી વાતો કરતા રહ્યા છે, પરંતુ વાસ્તવમાં જે લોક કલ્યાણના કામો કરવા જોઈએ એ કરી શકતી નથી. સરકાર આપણે જાણીએ છીએ કે 2 વર્ષમાં 86 કરોડ 90 કરોડ તો 45 કરોડ રૂપિયા દર વર્ષે એના હેલિકોપ્ટર અને વિમાન પાછળ ખર્ચ કરી દેવામાં આવે છે. જ્યારે એની સામે શિક્ષણ પાછળ જે ખર્ચ થવું જોઈએ, આટલું મોટું ખર્ચ તમે હવાઈ મુસાફરી માટે જો ખર્ચી રહ્યા છો, તો એ 45 કરોડ રૂપિયા તો દર વર્ષે 45 કરોડ એટલે કોઈ નાની ઘટના નથી. જ્યારે બીજી બાજુ શિક્ષણમાં શાળા છોડવામાં ગુજરાત પ્રથમ નંબર ઉપર છે આખા દેશમાં. 80% બાળકો કોલેજ પૂરી કરી શકતા નથી. કહેવાતા વિકાસ અને વાયબ્રન્ટ ગુજરાતમાં 525 સરકારી શાળાઓની ખંભાતી થાળા એક જ વર્ષમાં લાગી ગયા છે. 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે અને 1606 પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષક પણ છે. કુલ પેલી માધ્યમિક અને બંને થઈને 2462 અને આ 1600 પ્રાથમિક શાળાઓ એમાં આવી જાય છે. એક જ શિક્ષક વાળી શાળાઓ 86,000 જેટલા વિદ્યાર્થીઓ એમાં ભણી રહ્યા છે. એનું ભાવિ શું? કઈ રીતે તમે ગુજરાતમાં બનાવવા માંગો છો? સોમાની ગુજરાત આમાં કઈ રીતે રહેશે? બાળકો ભણશે જ નહીં તો 40,000 વર્ગખંડોની જરૂરિયાત છે. એની સામે 1456 શાળાઓમાં એક જ વર્ગખંડ છે. અત્યારે ગુજરાતમાં 274 શાળાઓમાં એક જ વિદ્યાર્થી નહીં, એક પણ વિદ્યાર્થી નહીં, છતાં 382 શિક્ષકો છે. તમે એ મેનેજ પણ નથી કરતા. સરકાર સારી રીતે ચલાવી પણ શકતી નથી. 2015-16માં ગુજરાતમાં 12,000 ખાનગી શાળાઓ હતી, જે 23-24માં વધીને 13,500 શાળાઓ થઈ ગઈ હતી. અને એટલા માટે આ બધી જ બાબતો આપણા માટે બહુ મહત્વની બની જાય છે. સરકારી શાળાઓની સંખ્યા 35,000 હતી, તે ઘટીને 34,500 જેવી થઈ ગઈ. 35,000 માંથી 34,000 જેવી શાળાઓ ઘટીને ઘટી. શાળાઓ વધવી જોઈએ ખરેખર, તો અત્યારે 40,000 થી વધારે શાળાઓ હોય છે, જે રીતે વસ્તી વધી રહી છે, પણ નહીં, શાળા ઘટી રહી છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં હરણફાળ ભરી રહ્યું છે, એવી ડીંગો હાંકવામાં આવી રહી છે દરેક સરકારો. રાજ્યમાં 25.1 ના રેશિયા પ્રમાણે 4.60 લાખ શિક્ષકો હોવા જોઈએ, એને બદલે છે માત્ર ને માત્ર 3.94 લાખ. નવી શિક્ષણ નીતિ મુજબ 25 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક હોવા જોઈએ, પણ રાજ્યમાં ખરેખર 4,60,000 શિક્ષકો એ પ્રમાણે હોવા જોઈએ. એની સામે માત્ર ને માત્ર 3,94,000 શિક્ષકો છે. 65,000 શિક્ષકો નથી. કયા મોઢે તમે આત્માની વાત કરી રહ્યા છો? પ્રાથમિક શાળાઓમાં હાલ 25,000 શિક્ષકોની ખોટ વર્તાઈ રહી છે. શાળા પ્રવેશો જેવા મોટા કાર્યક્રમોનો તાઇફાઓ કરે છે, પણ શાળા છોડી જવાનું પ્રમાણ તો ખતરનાક રીતે હદની બહાર વધી ગયું છે. અને એટલા માટે આજે આ બધી જ શાળાઓની વાત આપણે કરવી પડે છે. જોઈએ અમિત ચાવડા, કોંગ્રેસ પક્ષના નેતા. જીતવા પાછળ આ મતદાર મતોથી જીતવા પાછળ આ મતદાર યાદીમાં ગડબડી, આ ભૂતિયા ખોટા મતદારો કે વોટોની ચોરી તો નહીં હોય ને?
તો એ વોટોની ચોરી વાત કરી રહ્યા હતા. આ આપણું ગુજરાત કેવું છે જુઓ, એક પછી જે અખબારોમાં જે છપાયેલા સમાચારો છે એ આપણે જોઈ શકીએ છીએ. દેશમાં પંચાયતી રાજમાં ગુજરાત શરૂ કર્યું હતું, આખા દેશમાં એ મોડેલ અપનાવવામાં આવ્યું હતું, પણ એ મોડેલ જ ગુજરાતમાં સદંતર રીતે ઠપ કરી દેવાયું છે. 7,000 પંચાયતોમાં 2 વર્ષ સુધી ચૂંટણી નથી કરી આ ભૂપેન્દ્ર પટેલે. પગારમાં જે 11 લાખ જેટલા કર્મચારીઓને અત્યારે કરાર આધારિત અને બીજા બધા આધારિત કાયમી ન હોય એ રીતે એમને 11 લાખ સરકારમાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ન્યાયમાં ખરેખર જે સ્થાન હોવું જોઈએ, ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં જે કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં 4થા સ્થાનેથી સીધું 11મા સ્થાને જતું રહ્યું છે. ઉજવણી પાછળ જાત જાતની ઉજવણી કરવામાં આવે છે. મોદીની 23 વર્ષની સત્તાને અભિનંદન અને ઉજવણીની જાહેરાતો પાછળ 8.81 કરોડ એટલે કે 9 કરોડ રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા હતા. દર મહિને આ જ સરકાર એક ઉજવણી કરે છે, કરોડો રૂપિયા ખર્ચે છે, રેલીઓ કરે છે, યાત્રાઓ કરે છે દર 6 મહિને. તો આની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. લોકશાહી રહેવા દીધી નથી. ઈવીએમ દ્વારા ચૂંટાયા હોવાના આરોપો મૂકવામાં આવે છે, જે અમિત ચાવડા કહી રહ્યા છે. બોગસ મતદાનની વાત એ કરી રહ્યા છે. પક્ષ પલટો મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરાવે છે, બીજા પક્ષના નેતાઓ પોતાના પક્ષમાં લઈ લે છે. નવરાત્રી, રણોત્સવ, મોનસૂન ફેસ્ટિવલ અને નમોત્સવ જેવા કાર્યક્રમમાં એક કાર્યક્રમ પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ આખા ગુજરાતમાં થાય છે. સદભાવના ઉપવાસ વખતે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા માટેની જે પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા હતા ત્યારે કુલ 33 સભાઓ કરવામાં આવી હતી અને એક સભા પાછળ 80 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યું હતું. હવે આ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતમાં આવે છે ત્યારે 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. સૂકા ભટ્ટ રાજસ્થાનમાં ગ્રીન કવર વધ્યું છે, ગુજરાતમાં એની કમ્પેરિઝનમાં ઓછું થયું. કપાસનું ઉત્પાદન 110 લાખ કાંસળી થતું તો હવે 60 લાખ કાંસળી થાય છે. દરિયો દર વર્ષે 3.5 થી 4 કિલોમીટરની ઝડપે ખારાશ એના વધી રહી છે. આઈટીમાં સદંતર નિષ્ફળ છે. ઇલેક્ટ્રિક વાહનમાં જે ગુજરાતનું 22મા સ્થાને ધકેલાઈ ગયું છે. ટોલમાં 20,000 કરોડ રૂપિયા ગુજરાત ચૂકવે છે, એના બદલામાં સામે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું જોઈએ એ કરતું નથી. જે કંઈ કરે છે એના 50% તો ટોલ દ્વારા એકઠા કરી લે છે. તો આ આખી વાત છે, મૂળ વાત એ છે અને એટલા માટે આજે કરવું પડે છે કે 5 વર્ષમાં ગુજરાતની નેશનલ હાઈવે પરની મુસાફરી 20,000 કરોડ રૂપિયામાં પડી છે ગુજરાતના લોકોને. તો આ બધી જ વાત હતી અને વાત એટલા માટે આપણે કરી રહ્યા છીએ કે ખરેખર નરેન્દ્ર મોદીની સરકારે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં ઠોઠ રાજ્ય સાબિત થયું હોય એવું વાતાવરણ આપણે જોઈ શકીએ. ભણે ગુજરાત અમદાવાદ જિલ્લામાં 10,000 શિક્ષકોએ ભણતર પણ છોડી દીધું. કેન્દ્ર સરકારના વિકાસ રિપોર્ટમાં કેરળ નંબર 1, પણ ગુજરાત પાછળ. બળાત્કારના ઘટનાઓ વધી રહી છે, કાયદો અને વ્યવસ્થા તૂટી ગઈ છે. કુપોષણમાં પણ 5.70 લાખ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. આ અખબારોના આપણે કટિંગ પણ જોઈ રહ્યા છે. ગુજરાત હવે ક્રાઇમનું હબ કેપિટલ બની ગયું છે. ખૂન 1,000, હત્યાનો પ્રયાસ 946, ગંભીર ઇજાઓ 3,365, અપહરણ 1,846, દુષ્કર્મ 610. દરરોજ 25 વ્યક્તિઓ સામે આ રીતે ગુનાઓ નોંધાઈ રહ્યા છે. પણ હાઈકોર્ટે પણ કહ્યું છે કે શાંતિપૂર્ણ રાજ્ય દેખાતું નથી અને ગુજરાત સરકારે 11 વર્ષમાં જાહેર ખબર પાછળ 880 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે પોતાની ઇમેજ ઊભી કરવા માટે અને 9.98 લાખ શ્રમિકો ઘટી ગયા 5 વર્ષમાં, એવો દાવો કરવામાં આવે છે મનરેગામાં. તો આ બધી જ વાત હતી. કયા રાજ્યમાં બેઝિક કેટલો પગાર છે એ પગાર પણ જુઓ તો આમાં આપણે જોઈ સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે કે નરેન્દ્ર મોદીનું જે રાજ છે એ ખર્ચાઓમાં ગયું છે. વિશ્વાસ કે છે વર્ષની કે છે અંદાજે ભારત સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષની અંદર અંદાજે 5 થી 6,000 કરોડ રૂપિયાનો જાહેરાતો પાછળ ખર્ચો. તો નરેન્દ્ર મોદી જો કેન્દ્ર સરકારમાં આટલો ખર્ચ કરતા હોય તો ગુજરાતમાં આવીને કેટલો ખર્ચ કરતા હશે સવાલ એ આવીને ઉભો રહે છે. બસ આજે આટલું જ કાલચક્રમાં અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને સરકારનું કાન પકડતા રહીશું. બંગાળમાં તમે જૂઠું બોલી રહ્યા છો, ગુજરાતમાં એવું જ ચિત્ર અહીંયા જોવા મળી રહ્યું છે. તો ગુજરાતમાં પરિવર્તન માટે ગુજરાતના લોકો હાકલ કરી શકે છે, તમે ત્યાં કરી શકો છો, અહીં કેમ ન કરી શકે? બસ આજે આટલું જ, આવી જ બાબતો પર મળતા રહીશું.